એટલે રૂપિયા તો જોઈએ જ ને યાર, આવું બધું આટલું કામ કરવાનું હોય, રૂપિયા જોઈએ, રૂપિયા વગર ક્યાં કંઈ થાય. બાકી એની આસક્તિ પણ નથી. ઠાકોરજી તપ કંઈ ભગવાને એટલું બધું મને, હું તપ એટલું કંઈ કરતો નથી. ડોંગરે બાપા તપસ્વી હતા પુરુષ, એને પ્રણામ કરવા પડે, પણ ભગવાને એટલો કામ ત્યાગનો થોડોક એ ભગવાનનો પ્રસાદ છે, એણે આપ્યું છે. બાકી તો આસક્તિ છૂટવી કઠણ છે. એટલે નાય નથી પાડતો, આપણે કંઈ ત્યાગી નથી, પૈસાને અડતા નથી કે આખતે કેવું નથી. અડવામાં કંઈ વાંધો, આપણી માને પગે લાગવામાં કંઈ વાંધો હોય, લક્ષ્મી છે એટલે અડતા નથી કે એવું નથી. અમે કંઈ ભગવા કપડાં પહેર્યા નથી એટલે અડવામાં વાંધો નહીં, પણ તરત પછી આપી દઈએ કે હારે માર્ગે ખર્ચાય. એક એક રૂપિયો આવે એ એજ્યુકેશન. મારે કહેવાનું એ છે આ પણ એજ્યુકેશનનો કાર્યક્રમ છે. હું આટલા દિવસથી કહું છું, આને ખાલી ધાર્મિક તમે પ્રવૃત્તિ ન ગણો પ્લીઝ. ઇટ્સ એન એજ્યુકેશનલ ઇવેન્ટ. સમગ્ર સમાજને એજ્યુકેટ કરવા માટેનો આ ઉપક્રમ છે. અને જે યુનિવર્સિટીઓમાં, વિદ્યાલયોમાં, મહાવિદ્યાલયોમાં અને વિશ્વવિદ્યાલયોમાં આપણને મળ્યું, પણ એમાંય કાંઈક અધૂરું રહી ગયું છે. ત્યાં આપણને મઠારવાની આ વ્યાસપીઠો, આ ધર્મપીઠો એ એટલા માટે છે, એજ્યુકેશન માટેનું આ કાર્ય છે. અને એના દ્વારા જે પાછું કાંઈ આવે એ વળી પાછું એજ્યુકેશનમાં જાય. એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન ઇઝ ધ કી. જો તમારે સમાજમાં અને રાષ્ટ્રમાં કંઈ પરિવર્તન લાવવું હશે, एजुकेशन इज द की. तो वो कार्य कर रहे हैं. कथाમાં થઈ જે કંઈ દક્ષિણા હું કંઈ ના નથી પાડતો કોઈને. હા મૂકો મૂકો મૂકો, પ્રેમથી આશીર્વાદ આપો, મૂકો. પણ એ જે કંઈ દક્ષિણામાં આવે એ બધું જાય એજ્યુકેશનમાં. કહેવાનું નથી તમને, એટલે કહેતો નથી, બાકી લેતો નથી એવું નથી. જે આવે બધું જાય છે ત્યાં. ભગવાને તમને આપ્યું હોય, હારે માર્ગે ખર્ચો. અને હારે માર્ગે ખર્ચતા લોકોને જોઈ રાજીપો થાય. બહુ. એટલા માટે મેં ગઈકાલે કીધું કે તમારા ખિસ્સા વીરડા જેવા થાય. હા જયંતિભાઈ, કોક મને પૂછતું હતું, મને કે વીરડો એટલે હું. હવે આપણી બાજુનો શબ્દ છે ને આ તો વીરડો. ઉલેચતા જાઓ, નિર્મળ નિર્મળ પાણી આવતું રહે. વીરડા ક્યારેય ખાલી ન થાય ઉલેચવાથી. ઉલટાના જેમ જેમ ઉલેચો એમ નિર્મળ નિર્મળ સરવાણીઓ વીરડામાં આવતી જાય. બસ આ જ એ છે એમાં, દાનથી ધનની શુદ્ધિમાં આ જ વાત છે. If you want fresh air in your room, there must be provision for cross ventilation. રૂમમાં જો તાજી હવા જોતી હોય ને તો ક્રોસ વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી જોઈએ. આ બાજુથી રૂમ બારી ખોલો એટલે બહારથી તાજી હવા અંદર આવે, એમ ન આવે. અંદરની બંધિયાર હવા છે એ બહાર જાવી જોઈએ. એટલે તમે આની પરથી અંદરની બંધિયાર હવાને બહાર નીકળવાની બારી ખોલો, એ બહાર જાહે તો ઓલી ધક્કો મારશે ને, એ ધક્કો મારીને અંદર આવશે. એ ધક્કો મારે એટલે આવડે અંદરની બહાર જાય પછી. પણ બહાર નીકળવાની બારી તો હોવી જોઈએ ને. એમ તમારા ભાગ્યમાં છે ધન, એને આવવું છે, ધક્કો મારીને આવશે, પણ આ અંદર ભરાઈ ગયું છે, એને બહાર નીકળવાની બારી તો ખોલો. દેતા રહો, પરમાર્થે ખર્ચતા રહો. धर्म किए धन ना घटे, कह गए दास कभी. बापजी कहता है, डोंगरे बापजी, धर्म वधे तो धन वधे, धन वधे मन वधी जाए, मन वधे महिमा वधे, વધત વધત વધ જાય. એક જણો મને કહેતો હતો કે ધર્મ વધે એટલે ધન વધે જ. એવું હોય તો ઘણા બધા ભક્તો હોય છે, પણ એને ત્યાં ધન નથી હોતું. ધાર્મિક તો બહુ હોય છે, પણ આવું પૂછતી વખતે ધન એટલે બેંકમાં તિજોરીમાં પડેલા રૂપિયા, એ જ આપણી વ્યાખ્યા હોય છે. આપણા મગજમાં ધન એટલે એ.
અરે સંસ્કારનું ધન એ સૌથી શ્રેષ્ઠ ધન છે, અને ઓલાના જીવનમાં એ ધન તો હશે જ. એટલે ઓલા રૂપિયા વધે કે ન વધે, પણ ધર્મ વધતા ધન પ્રત્યેની આસક્તિ ઘટે એ પાકું. અને એને કારણે આ ધનની આસક્તિને કારણે જ અનેક ઉપદ્રવો સમાજમાં દેખાય છે. એ ઉપદ્રવો ઓછા થશે જો ધર્મ વધશે તો ભાગવત એટલે ગોવિંદ સાથે ગોઠડી. ભગવાનની લીલાઓ દ્વારા જો શ્રેષ્ઠ ગુરુ કોણ? આચરણથી બતાવે એ આચાર્ય છે. અને એટલા માટે શ્રી કૃષ્ણની લીલાઓને સાંભળીએ છીએ. એનું આચરણ જુઓ, એની લીલાઓ જુઓ અને એનાથી શીખો. એટલા માટે ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. કથા છે, ભગવાને માટી ખાધી. યશોદાએ પૂછ્યું ત્યારે પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે. એમ સમજાયું કે માં, ખવાય ઈ જે આપણાથી બહાર અને આપણાથી જુદું હોય. फिर से सुनो, खाया वो जाता है जो अपने से जुदा हो, अपने से बाहर हो. અડદિયો ક્યારે ખાઈએ? પહેલી વાત, હું અડદિયો નથી. અડદિયો મારાથી જુદી વસ્તુ છે. અને બીજું, એ બહાર છે થાળીમાં, હાથમાં, એટલે પછી હું ખાઉં ને અંદર પધરાવું. પણ ભગવાને વિરાટ રૂપ બતાડી અને માં યશોદાને એમ સમજાયું કે આ બધું જ મારું રૂપ છે. માં, મારાથી જુદું કાંઈ નથી અને મારાથી બારું કાંઈ નથી, મારાથી બહાર કંઈ નથી. એક વાત યાદ રાખજો ને, આ મહત્વની વાત છે. જો હિન્દુ ફિલોસોફીને, વેદાંતિક ફિલોસોફીને તમારે સમજવી હોય તો, ભગવાન સર્વવ્યાપી છે અને છતાં ભગવાન બધાથી બહાર છે. ભગવાન બધાની અંદર પણ છે, સર્વ રૂપમાં ભગવાન જ છે, અને છતાં ભગવાન બધાથી બહાર, આ બધાથી અધિક. સર્વત સ્મૃત્વાત્યતિષ્ઠત દશાંગુલમ વેદ કહે છે. આપણી અંદર પણ ભગવાન છે, આપણી બહાર પણ ભગવાન છે, પણ બધું ભગવાનની અંદર જ છે, ભગવાનની બહાર કાંઈ નથી. આ વાત સમજાય તો हिंदू फिलोसॉफी, वेदांतिक फिलोसॉफी समझाશે. हमारे संदर्भ में हम देखें तो हमारे भीतर भी भगवान है, हमारे बाहर भी भगवान है, अंतर बहिरवस्थितम. लेकिन भगवान के संदर्भ में देखा जाए तो सब भगवान के भीतर ही है, भगवान से बाहर कुछ भी नहीं है, हो सकता नहीं. सबका अस्तित्व ही भगवान के चलते है. तो भगवाने પોતાના વિરાટ રૂપના દર્શન દ્વારા આ બતાવ્યું. પછી તો યશોદા મૈયાને ખબર પડી ગઈ કે હું જેને દીકરો કહું છું એ તો હકીકતમાં જગતનો બાપ છે. બે હાથ જોડ્યા અને માથું ઝુકાવ્યું. ભગવાનને આ ગમ્યું નહીં કે આ વાત તો સાચી છે, પણ આવું જો જ્ઞાન માતાને સતત રહેશે ને તો પછી આ લીલામાં મજા નહીં આવે. પછી મને ખોળામાં નહીં બેહાડે, મારી માથે હાથ નહીં ફેરવે, એ મને આશીર્વાદ નહીં આપે. ભગવાનના રૂપમાં જ જોતા હોય ને પછી મારા માટે સિંહાસન બનાવશે, હાથ જોડીને સ્તુતિ કરશે, ઠપકો નહીં આપે. જે હમણાં ખીજાણા ને કેમ ખાધી માટી, પછી ખીજાશે નહીં, પછી તો એ મારી સ્તુતિ કરશે. એટલે ભગવાને પોતાની માયાનો પ્રયોગ કર્યો. ભગવાન પોતાના ભક્તો ઉપર પણ માયાનો પ્રયોગ કરે છે. કેમ? સંસાર ચલાવવો છે, એને સૃષ્ટિ ચલાવવી છે, અને ભક્તોનો સંસાર ચલાવીને અનેક લોકોને સાચી પ્રેરણા આપવી છે. ભગવાન પોતાના ભક્તો ઉપર, પોતાના વૈષ્ણવો ઉપર પણ માયાનો પ્રયોગ કરે. પણ એ માયા એટલે વૈષ્ણવી માયા. વ્યાસ ભગવાન લખે છે, વૈષ્ણવીમ વ્યતનોન માયામ પુત્ર સ્નેહમયીમ વિભુ. વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો. ભૂલી ગયા માં બધું કે આ ભગવાન છે. પુત્રભાવ થયો. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારૂપ્યારોહમાત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયાસીદ યથા પુરા. પહેલા જેમ જ પુત્ર ભાવ થયો. પોતાના લાલાને ખોળામાં લઈ હૃદય લગાડ્યું. એટલે ભગવાનને નિરાશ થઈ. હવે બરાબર, હવે લીલા આગળ વધશે. ભગવાનને જ્યારે લીલા કરવી હોય ત્યારે માયાનો પ્રયોગ કરે ને
प्रकृतिम स्वाम अधिष्ठाय संभवामी आत्म माया, ये कहते हैं भगवान गीता में। હું તો જો અજન્મા છું, ભગવાન કહે છે અજોપી સન અવ્યયાત્મા, એટલે કે અવિનાશી છું. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન, પ્રાણી માત્રનો નિયંતા છું, પરંતુ પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા, પ્રકૃતિનો આશ્રય કરી આત્મમાયાથી હું મારી જાતને પ્રગટ કરું છું. એ અજન્મા છે, એનો જન્મ થાય. કહીએ ને આજે કથામાં કૃષ્ણ જન્મ છે. અવ્યયાત્મા છે, અવિનાશી છે, પણ કૃષ્ણ ભગવાન પછી પેલા પારધીનું બાણ ખાય અને સ્વધામ જાય. આ બધી એની લીલાઓ, એ લીલા કરવા માટે થઈને લીલા તનું ધારણ કરે છે. વ્યાસ ભગવાન કે નટવર વપુહુ, લીલા શરીર જેણે ધારણ કર્યું છે એવા ભગવાન. હવે તમારું ચૈતન્ય આત્મા એ શરીરના રૂપે પણ પ્રગટ થઈ શકે અને શરીર વગર પણ એ હોઈ શકે. એના હોવા માટે કંઈ શરીરનું હોવું જરૂરી નથી. એ શરીરના રૂપમાં પણ હોય અને શરીર વગર પણ એ અવ્યક્ત આત્મા હોય. તો પરમાત્મા આ સૃષ્ટિના રૂપે પણ હોય અને સૃષ્ટિ વગર પણ પરમાત્મા હોય. એ તો અવિનાશી છે. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. એટલે ભગવાન એમ કહે છે, ભાઈ મેં માયા ઓઢી લીધી તો તું ફેંકી દે કેમ ચાલે? એટલે વૈષ્ણવને કે તું તારાબરની માયા પહેરી લે, તું આવડી હાડી પહેર, તું આ હાડી પહેર. એમ વૈષ્ણવને કે તું વૈષ્ણવી માયા ઓઢી લે. અને જે ભગવાનને માનતા નથી, જે ધર્મને માનતા નથી, જેને આવી બધી પ્રવૃત્તિ ન ગમે, એને માયા તો પાછી પકડે જ, પણ એ વિમુખજન મોહિની માયા હોય. ત્રણ માયા છે ભાવ દ્રષ્ટિથી: સ્વજન મોહિની, વિમુખજન મોહિની અને સ્વમોહિની. ભગવાનથી વિમુખજન જે છે એને મોહિત કરનારી માયા એ વિમુખજન મોહિની માયા. એનું બીજું નામ અવિદ્યા માયા. અને જે ભગવાનના સ્વજન એટલે કે વૈષ્ણવો છે એને મોહિત કરનારી સ્વજન મોહિની માયા, એનું જ બીજું નામ વૈષ્ણવી માયા. એટલા માટે રામચરિતમાનસમાં પણ ભગવાન રામ લક્ષ્મણને સમજાવતા કહે છે. લક્ષ્મણે પૂછ્યું માયા શું છે? બોલે મેં અરુ મોર તોર તે માયા, જેહી બસ કીને જીવ નિકાયા, ગો ગોચર જહ લગ મન જાઈ, સો સબ માયા જાનહુ ભાઈ. પણ એ માયાના બે પ્રકાર ભગવાન રામ બતાવે છે, વિદ્યા અને અવિદ્યા. એમાં એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા, જાતે જીવ પરાભર કૂપા. એક દુષ્ટ છે, અતિશય દુઃખરૂપ છે, એ કઈ? અવિદ્યા માયા, જેને લઈને જીવ સંસારમાં પડ્યો છે. અને બીજી એ વિદ્યા માયા છે, એ જીવને ભગવાન સુધી પહોંચાડે છે, એ જીવને સંસારથી મુક્ત કરે છે. તો વિમુખજન મોહિની, સ્વજન મોહિની અને વ્રજના ભક્તો કહે છે ત્રીજી પણ માયા છે. કઈ? બોલે સ્વમોહિની. ઈ હું તો કે સ્વ, કૃષ્ણ કહે કે હું પોતે જેનાથી મોહિત થાઉં છું એ. લે તમે મોહિત થાવ? હા, કેમ? તો કે જેવા મારા ભગત એવો હું. જેવા ભગવાન એવા ભગત હોય તો જેવા ભગત એવો ભગવાન. તમે મોહિત થતા હોય તો હું પણ મારી માયાથી મોહિત થાઉં. કે તમે જેનાથી મોહિત થાવ એ માયા કઈ? તો કે એનું નામ જ રાધિકા. બોલ વૃંદાવનેશ્વરી કી, વૃષભાન લલી કી જય. એ જ છે શ્રી રાધા. राधे तू बड़ भागिनी, तूने कौन तपस्या कीन, कि तीन लोक तारन तरन सो तुमरे आधीन. भगवान रासलीला करे છે તો પણ આ રાધિકા સ્વમોહિની માયા, એને જ આપણી દ્રષ્ટિએ જોઈએ તો યોગ માયા, એનો આશ્રય કરીને ભગવાન રાસલીલા કરે છે. યોગ માયામ ઉપાશ્રિત ભાગવતમાં લખ્યું છે. આવા રાધાજી. રાધા શબ્દ ઉલટો કરો તો ધારા. એક ધારું તમે રાધાનું નામ બોલો ને તો ધારા લાગે. રાધા 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 રાધા.
અવિરત વહેતી કૃષ્ણ પ્રેમની ધારા, એનું નામ રાધા. ભગવાન પ્રેમને આધીન છે. પ્રભુ આવત પ્રેમ કે મોલ, માયરી मैंने लीनो गोविंद मोल. राधा रस से भरी है, मीठे रस से भरी रे राधा, रानी लागे ओ महारानी लागे, ए मन कारो कारो जमुना जीरो पानी लागे. के मीठे रस से भरोली राधा रानी लागे, ओ महारानी लागे, ओ मन कारो कारो जमुना जीरो पानी लागे. राधे राधे. Hare